નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય, દેવા માફી અંગે સમાચાર સાથે પાક વીમા યોજના ફરી શરૂ, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ગામડાઓને મોટી ચેતવણી, તો મોંઘવારી દરમાં ઘટાડો થયો છે, હોળી પર 2 ગેસ સિલિન્ડર મફત મળશે, સાથે આ રાજ્યમાં દર મહિને 25,000 રૂપિયાની સહાય, ખેડૂતો માટે નવી યોજના શરૂ, રાશન કાર્ડ થયા છે બ્લોક, સિમ કાર્ડમાં મોટો નિર્ણય, આધાર કાર્ડ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન, પશુપાલકોને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાનો હપ્તો, અને આજના સૌથી મોટા એવા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે। આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે નિર્ણય કર્યો છે। ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ 11 મે 2024 સુધી અરજી કરી શકશે। ખેડૂતોને બાગાયતી ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે। જો તમે પણ ખેડૂત હોય તો આ યોજનાનો લાભ મેળવી શકો છો, અને આ માહિતી છે તે તમે તમારા ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ। પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરી એકવાર શરૂઆત કરવામાં આવશે। મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ગામડાઓને મોટી ચેતવણી, ગોચરન જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ, રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે। ગ્રામ પંચાયત સ્તરે ગોચરણના દબાણ દૂર કરવા તેમજ ગામ સભા અને પંચાયતની મિટિંગમાં વિસ્તૃત ચર્ચા કરવી, તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી, જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવી। મિત્રો, ત્યારબાદના સમાચાર, ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાનો હપ્તો મળશે। ખેડૂતો માટે આવનારા 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર મળી શકે છે। 2024માં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માગે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ ખાસ જાહેરાત કરવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો માટે કંઈક મોટી જાહેરાત કરવામાં આવશે। ખેડૂતો માટે પીએમ કિસાન યોજના સન્માન નિધિ યોજના છે તેમના હપ્તામાં છે તે રકમ વધારવાની જાહેરાત કરવામાં આવશે। એટલે કે ખેડૂત મિત્રોને છે તે વાર્ષિક 6,000 રૂપિયા મળતા હતા તેને વધારીને રૂપિયા 8,000 રૂપિયા કરે તેવી માહિતી મળી રહેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડ થયા છે બ્લોક। સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારોનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં 1,37,000થી વધુ રાશન કાર્ડ રદ થતાં લોકોમાં રોષ ફેલાયો છે। કાર્ડમાં 3 વ્યક્તિનું નામ હોય અને તેમાં એક વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો તંત્ર દ્વારા આખું રાશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે। 28 ફેબ્રુઆરી સુધી આવા રાશન કાર્ડ ચાલુ હતા, પરંતુ 29 ફેબ્રુઆરીથી તમામ રાશન કાર્ડ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદી સૂર્ય પોર્ટલ લોન્ચ કરશે। પીએમ મોદી સૂર્ય રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કરશે। દેશની 3 રાષ્ટ્રીય કોર્પોરેશન નવા લોન ધારકો નમસ્તે યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી।
આ યોજનાનો હેતુ સફાઈ કામદારોને સુરક્ષા આપવાનો છે. સ્વચ્છતા કામ કરી રહેલા કામદારોને સુરક્ષાની તાલીમ આપી તેમને રોજગારી આપવા માટે આ યોજના કાર્યરત કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં લાભાર્થીઓને પીએમ સાથે ઓનલાઈન સંવાદ કરશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રતિમણ કપાસના ટેકાના ભાવ 2,000 રૂપિયાની ભલામણ કરી છે. મગફળી જેવા રોકડિયા પાકોની અંદર 1,600 રૂપિયા ટેકાના ભાવે, જ્યારે ડાંગરના 560 રૂપિયા, બાજરીના 670 રૂપિયા, જુવારના 1100 રૂપિયા અને મકાઈના 900 રૂપિયા. એ રીતે કઠોળ પાકમાં તુવેરના 1800 રૂપિયા, મગના 900 રૂપિયા, અડદના 1840 અને તલના 2300 રૂપિયાની માંગણી પણ કરવામાં આવી રહેલ છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગે નિર્ણય. મિત્રો, ખેડૂત દેવા માફી કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો બગડ્યો છે. આ વખતે મિત્રો કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અને મિત્રો, ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ અત્યારે પૂરતા નાણાં નથી, જેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવામાં આવે તેવા સમાચાર સામે આવ્યા છે. અને દેવા માફીને લઈને ખેડૂતો સહાય આપવા માટે તેવી માંગણી પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 10,000 રૂપિયા સુધીની લોન. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયનો ઉપયોગ કરવા માટે પહેલા વર્ષે 10,000 રૂપિયા અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરીને નાના પરિવારોને પગભર ભરવાનો રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અમૂલ અને સાબર ડેરીના ભાવમાં થયો છે ઘટાડો. સામાન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે. અમૂલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવ ઘટાડ્યા છે. બંને બ્રાન્ડો ધીમ્યા પ્રતિ કિલો ₹25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય 15 કિલોના ડબ્બાના ભાવ 375 રૂપિયા ઘટ્યો છે. 15 કિલો ઘીના ડબ્બાના ભાવ અગાઉ 9,220 રૂપિયા હતા, હવે તે રૂપિયા ઘટીને 8,845 રૂપિયા થયા છે. ઘીના ઘટેલા નવા ભાવ 14 માર્ચથી અમલમાં મુકાશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હોળી પહેલા 2 ગેસ સિલિન્ડર મફત મળશે. જો તમે યુપીમાં રહો છો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રંગોનો તહેવાર હોળી પર ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે. રાજ્યની સરકારે કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર મફત 2 રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. તેનાથી પ્રદેશમાં 1.75 કરોડથી પણ વધુ પરિવારોને સીધો લાભ થશે. આ માટે 2023-24ના બજેટમાં આ યોજના માટે 2312 કરોડ રૂપિયાનું બજેટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો સરકાર દર મહિને 25,000 રૂપિયા આપશે. ઓડિશા સરકારે રાજ્યના તમામ પદ્મ પુરસ્કારોને દર મહિને 25,000 રૂપિયાનું માનધન વેતન આપવાની જાહેરાત કરી છે. CMO આ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું કે સમાજમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓને મહત્વના યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવાનો નિર્ણય લીધેલો છે. ઓડિશાના તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને 1 એપ્રિલથી દર મહિને 25,000 રૂપિયા મળશે. મિત્રો, આગળના સમાચાર સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય. 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિનું નવું સિમ કાર્ડ મેળવવા બીજા કોઈ સહકારી આઈડીનો ઉપયોગ કરશે તો તેમને 3 વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થશે. આ એક નવો કાયદો છે તે લાગુ થઈ જશે. મિત્રો, આગળના સમાચાર. ગોંડલ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક નોંધાઈ છે. રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની પુષ્કળ આવક ઉભરાયું છે.
1.5 લાખથી વધુ ગુણોની આવક થઈ હતી. યાર્ડમાં બહાર 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન જોવા મળી હતી. ધાણાની પ્રતિમણ ₹1056થી લઈને ₹2176, ધાણાના 1150થી લઈને ₹3200 સુધી ભાવ બોલાયો હતો. એપીએમસી ચેરમેનને જણાવ્યા અનુસાર મોટી કંપનીઓને યાર્ડમાં ખરીદી કરવા આવતી હોવાથી ભાવ સારો મળ્યો છે. સારા ભાવના કારણે ખેડૂતોને પણ આનંદની લાગણી જોવા મળી હતી. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરી લઈએ તો આજના સૌથી મોટા એવા ખેડૂત સમાચાર. આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ખૂબ જ આવક નોંધાઈ હતી. સાથે સફેદ ડુંગળીના ભાવ ₹211થી લઈને ₹266 સુધી બોલાયો હતો. જ્યારે આ સિવાય યાર્ડમાં લાલ ડુંગળીની ગુણની પણ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 1 મણના નીચેના ભાવ ₹141થી લઈને ₹372 સુધી બોલાયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી પણ કરવામાં આવી હતી, જેમાં 1 મણ ચણાના નીચા ભાવ છે તે ₹1120 બોલાયા હતા અને ઊંચા ભાવ ₹1325 સુધી બોલાયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતો માથે દેવાનું બોજ છે. ખેડૂતોને 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયા લોન લીધેલી છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતોને લોન લીધેલી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશના સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ કરોડ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે. ખેડૂતોને લોન આપવાનું ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સાથે સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું છે તે 80,895 કરોડ રૂપિયા છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે વિકાસની રાજનીતિને લઈને સીએમનું મોટું નિવેદન. અમદાવાદમાં 20મી ન્યુરોલોજી કોન્ફરન્સમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અમે કહેતા હતા કે સામાન્ય માણસ ખાનગી હોસ્પિટલમાં જવાનું વિચારી શકતો નથી. પીએમ મોદીની 5 લાખની ગેરંટીના કારણે આયુષ્માન કાર્ડને લઈને વ્યક્તિ ખાનગી હોસ્પિટલને લઈને સારવાર જશે. ગુજરાતમાં ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે. વિકાસની રાજનીતિ ગ્રામ્ય વિસ્તારમાં સહિત દરેક વ્યક્તિ સુધી પહોંચી શકશે. મિત્રો, ત્યારબાદના સમાચાર અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો ઘટાડો. લગ્નની સિઝન પૂરી થવાના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ છે. આજે એટલે કે 28 ડિસેમ્બરમાં દેશભરમાં સોનાના ચાંદીના ભાવમાં વધારો થયો છે. જે સમયે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹190 એટલે કે 0.30% વધીને ₹63,030 પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹57,740 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ગયા શુક્રવારે 24 કેરેટ સોનાની કિંમત ₹62,840 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત ₹57,560 પ્રતિ 10 ગ્રામ બોલાઈ હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 31મી ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ. એનપીસીઆઈએ બેંકો અને થર્ડ પાર્ટી એપ્લિકેશનને UPSIDને બંધ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં 1 વર્ષથી વધુ કોઈ વ્યવહાર થયો નહીં હોય તો આ માટે 31મી ડિસેમ્બર સુધીમાં સમય આપવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા અનુસાર તમામ બેંકો, ફોનપે અને ગૂગલ પે જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન નિષ્ક્રિય ગ્રાહકોને UPI-ID અને તેમની સાથે સંકળાયેલા મોબાઈલ નંબરની ચકાસણી કરશે. જો તમારું UPI-IDમાં નિષ્ક્રિય હશે, તમને તેને 31મી ડિસેમ્બર પહેલાં જ એક્ટિવ કરવાનું રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દિલ્હીના સીએમ કેજરીવાલ ગુજરાત આવશે. દિલ્હીના સીએમ અરવિંદભાઈ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. સૌ પ્રથમ ચેતર વસાવાના પરિવારને મળ્યા હતા. બાદમાં કહ્યું હતું કે દિલ્હીના સીએમ અરવિંદભાઈ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન ચેતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે. આ સાથે જ રાજ્યમાં
આમ આદમી પાર્ટી દ્વારા 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરવામાં. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકોને 1,60,000 રૂપિયાની સહાય. સરકાર દ્વારા પશુપાલકો માટે 1,60,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અહીંથી અરજી કરો છો, તમને તરત જ લાભ મળશે. સરકાર પશુપાલકો માટે ખૂબ જ ફાયદાકારક એક યોજના ચલાવી રહી છે.